હેલો મિત્રો, આ વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છે ધોરણ 12 અંગ્રેજીનું દ્વિતીય પરીક્ષા 2025નું લેટેસ્ટ પેપર સોલ્યુશન. મિત્રો, સંપૂર્ણ પેપર સોલ્યુશન જોવાના છીએ. અલગ અલગ જિલ્લામાં અલગ અલગ પેપર હોય છે. ઓકે, તો આ એસવીએસ પેપર સોલ્યુશન છે. તમારે કેટલા માર્ક્સ આવે છે નીચે કોમેન્ટ કરજો, જેથી બધાને ખબર પડે કે કઈ રીતની આ દ્વિતીય પરીક્ષા જઈ રહી છે બધા વિદ્યાર્થીઓ માટે. ચાલો આપણે સેક્શન એથી શરૂઆત કરી લઈશું. અને ટેલિગ્રામ ચેનલ જોઈન ન કરી હોય તો કરી દો, ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે લિંક. મટીરિયલ બધું જ તમને ત્યાં મળશે. ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. પહેલાં તો ટ્રુ ફોલ્સ આપેલા છે. એઝ સિવિલાઇઝેશન ડેવલપ્સ વર્કર ફીલ ફ્રીયર, તો એ આવશે ખોટું. શું છે? ફોલ્સ વાક્ય છે. માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એન્ડ ઓલવેઝ વર્ક સેપરેટલી, તો એ ખોટું છે. અહીંયા જો ટુગેધર હોત તો એ વાક્ય સાચું થઈ જતું, પરંતુ સેપરેટ છે એટલે ખોટું. વર્લ્ડ સ્ટડી કાર્ટૂનિંગ ઇન શિકાગો, તો એ વાક્ય ટ્રુ છે એકદમ. રેડ એન્ડ્સ ઇઝ ફાઉન્ડ ઇન યુરોપ, તો એ પણ સાચું વાક્ય છે. એના પછી નિયરેસ્ટ મિનિંગ તમે જોઈ શકો છો. સેરેનિટી એટલે આવશે પીસ, શાંતિ. એરડિયસ એટલે આવશે લેબોરિયસ. અને ડિવોર એટલે આવશે કન્ઝ્યુમ. એના નીચે પછી ફંક્શન આપેલા છે. બિહેવ એઝ ધ એલ્ડર્સ ડુ, તો એમાં આવશે શોઈંગ મેનર. પછી છે વેરી ફ્યુ મેટલ્સ આર એઝ કોસ્ટલી એઝ ગોલ્ડ, તો એમાં કમ્પેરિઝન કર્યું છે, કમ્પેરિંગ આવશે. પીપલ કીપ ધેર ફેમિલી સ્મોલ વિથ અ વ્યૂ ટુ મિત્રો આવે એટલે શોઈંગ પર્પઝ એ હંમેશા દર્શાવતું હોય છે. એના નીચે પછી વિકલ્પો આપેલા છે. વેર વિલ યુ સેલિબ્રેટ યોર બર્થડે? અલ્ટરનેટિવ ચોઇસ, તો એમાં શી આવશે? આઈધર એટ માય હોમ ઓર એટ એની હોટલ. આઈ ફીલ સિક, આઈ એટ ટુ મચ, વોટ શુડ આઈ ડુ? તો એમાં એડવાઇસ આપવાની છે. આઈ થિંક યુ શુડ નોટ હેવ ઇટન ટુ મચ. એના નીચે છે વિલ યુ જોઈન અસ ફોર ધ ડિનર ટુ નાઇટ? શોઈંગ રિઝલ્ટ, તો એમાં આવશે નો, આઈ એમ બિઝી ઇનફ ટુ જોઈન યુ. પછી આપેલું છે વિચ ઇઝ બેટર હિલ સ્ટેશન, મનાલી ઓર શિમલા? તો એમાં આવશે મનાલી ઇઝ બેટર ધેન શિમલા. એના પછી 15મું આપ્યું છે પ્રશ્ન બનાવવાનો. નાના હેડ લીવડ વિથ નાની ફોર ઓવર હાલ્ફ સેન્ચુરી, તો નાની નીચે અંડરલાઈન છે, તો વિથ વુમ હેડ નાના લીવડ. અહીંયા હેડ આપેલું છે એટલે હેડ આવવું જોઈએ, અને લીવડનું લીવડ જ રહેશે. ઓકે, આ ખોટું છે કારણ કે અહીંયા લીવ એકલું આપેલું છે, પાછળ ડી નહીં થી, એટલે ડી એ સાચો આન્સર છે. હેતલ ઇઝ પ્રિપેરિંગ સિરિયસલી ટુ પાસ ધ એક્ઝામ, તો આમાં ડી આવશે. વાય ઇઝ શી પ્રિપેરિંગ સિરિયસલી? ધ વેધર ઇઝ કોલ્ડ, કોલ્ડ નીચે અંડરલાઇન છે, તો એમાં આવશે હાઉ ઇઝ ધ વેધર. એના પછી છે મિકી સેલિબ્રેટ હિઝ 40th બર્થડે ઇન 1968, તો એમાં ડી આવશે. વેન ડીડ મિકી સેલિબ્રેટ હિઝ 40th બર્થડે? એના પછી સેક્શન બી આપેલું છે. પ્રશ્નો તમારે શોધવાના હોય છે. ડીડ વોલ્ટ સક્સીડ ઇન હિઝ ફર્સ્ટ એનિમેટેડ કાર્ટૂન કંપની? તો નો, બીકોઝ ઇટ વોઝ ટફ ગોઈંગ. હાઉ મચ મની ડીડ વોલ્ટ બોરો ફ્રોમ હિઝ અંકલ? તો વોલ્ટ બોરોવડ, ડીડ ઘાટી બોરોવડ કરી દેવાનું. બોરોવડ $500 ફ્રોમ હિઝ અંકલ માઇક. એના નીચે બીજો ફકરો આપેલો છે. 21મો ક્વેશ્ચન. હાઉ ડઝ ધ ક્રાઉન પુલ ઇન્ફ્લુઅન્સ? તો ધ ક્રાઉન પુલ ઇન્ફ્લુઅન્સ ધ ફ્લો ઓફ cerebrospinal fluid in a positive way. How does the crown pull help our nervous system? તો ઇટની જગ્યાએ લખી દેવાનું છે ધ ક્રાઉન. ધ ક્રાઉન હેલ્પ્સ calm your nervous system and can woo open take always a headache or stress include stomach ache as well as helping us think clearly. એના નીચે 23મું છે વિચ પ્રોગ્રામ ઇઝ ફ્રીવેર? તો લવ. પછી વાય શુડ વી ગીવ ધ ફ્રીવેર ઓફ લવ ટુ એવરીવન? અહીંયાથી લખવાનું બીકોઝ it will in turn share it with other people and they will return some really neat models back to you. એના નીચે 25મું છે ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ ઓફ કર્સ. તો આનું આપણે આઈએમપી જ્યારે પેપર સોલ્વ કરાવતા હતા એમાં પણ આવ્યું હતું, તો એનું થશે બૂન. અહીંયા આપેલું છે. વોટ વોઝ ધ મોસ્ટ કોમન એક્સક્યુઝ ઓન ધ ડ્રિલ ગ્રાઉન્ડ? તો સ્પ્લિટિંગ હેડેક, સ્પ્લિટિંગ હેડેક. અહીંયાથી પછી એનું એ વાક્ય પૂરું કરી દેવાનું. વોટ ઇઝ ટુ બી ફ્રી? તો ટુ બી ફ્રી ઇઝ ટુ બી ઇન્ટેલિજન્ટ, એટલું જ. વેન ડઝ ઇન્ટેલિજન્સ કમ ટુ યુ? તો અહીંયાથી લખવાનું છે કે ઇન્ટેલિજન્સ કમ ઇન ટુ બિગિંગ ઓનલી વેન યુ બિગિન ટુ અન્ડરસ્ટેન્ડ યોર, ત્યાંથી લઈ છેક અહીંયા સુધી ઇન યુ સુધી. એના નીચે પછી છેલ્લો ફકરો આપેલો છે. વોટ પુટ અ સ્પેલ ઓન મંકીઝ પો? તો એમાં આવશે મોરિસ નહીં આવે. ઓલ્ડ ફેલેઇર પુટ અ સ્પેલ. ઓકે, ઓલ્ડ ફેલેઇર. વોટ ડીડ ધ
ફ્લેર વોન્ટ ટુ શો. અહીંયાથી લખવાનું છે, એનું નામ અહીંયા આપી અને અહીંયાથી લઈ છેક અહીંયા સુધી સેડનેસ સુધી લખવાનું છે. એના નીચે પછી શોર્ટ નોટ આપેલી છે. પહેલું છે ધ ટાઇટલ ધ એડજસ્ટમેન્ટ, આઈએમપી આપ્યો હતો. ધ મંકીઝ પોઈન્ટ ઇફેક્ટ ઓન મિસ્ટર વ્હાઇટ્સ ફેમિલી, એ પણ આપણે આઈએમપી આપ્યું હતું. એની નીચે ખાલી જગ્યાઓ આપેલી છે. પહેલામાં આવશે જાર્ગન આવશે. ઓકે, The Nelly understood very little of her Dutch jargon, and as a result, she was often brutally punished for no real reason. પછી eventually આવશે. Eventually, Nini sold her to a fisherman who owned a tavern in Kingston. ઓકે, તો આ રીતના આવશે. તમારી બુકમાંથી બેઠો પકડો લીધો છે. એના નીચે સેક્શન સી આપેલું છે. પ્રશ્નો છે who was the called the birdman here? તો ડૉક્ટર અલી અથવા તો અહીંયા આગળ નામ પણ આપેલું છે અને બીજા પ્રશ્નમાં સલીમ અલી. તો ડૉક્ટર અલી લખો તો પણ ચાલે. હાઉ કેન વી પે ટ્રિબ્યુટ ટુ સલીમ અલી? તો અહીંયાથી લખવાનું છે વી પે ટ્રિબ્યુટ ટુ, અહીંયાથી શેક રહી અરાઉન્ડ અઝ અહીંયા સુધી. બિફોરની આગળ લખવાનું છે. ઓકે, બિફોર પછી કંઈ વાક્ય લખવાનું નથી, તેટલા સુધી પૂરું કરી દેવાનું. વોટ લીવ્સ ઓન આફ્ટર ધ ડેથ ઓફ અ ગ્રેટ મેન? તો આવશે આમાં આવશે હિઝ લેગેસી લીવ ઓન. અહીંયા આપેલું હતું વાક્ય હિઝ લેગેસી. એની નીચે પછી આપેલું 38મો ક્વેશ્ચન, વેર ડીડ માનસી ટૂર વાઇલ વેઇટિંગ ફોર હર હસબન્ડ? તો એમાં આવશે આર્ટ મ્યુઝિયમમાં એ ફરતી હતી. પછી છે વોટ વોઝ માનસી લુકિંગ ફોરવર્ડ? તો અહીંયા માનસી કરી, સીની જગ્યાએ માનસી કરી, પૂરેપૂરું વાક્ય એમનું એમ લખવાનું હતું માસ્ટરપીસ સુધી. એની નીચે પછી સમરી, એક ત્રીજા ભાગમાં સંક્ષિપ્તીકરણ કરવાનું હતું. એના નીચે ફરી પાછા પ્રશ્નો આવે છે 5. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ યુથ પ્લેટફોર્મ? તો આવશે આમાં છત્ર સંસદ ઇઝ ધ નેમ ઓફ ધ યુથ પ્લેટફોર્મ. ઇન વિચ સિટી ઇઝ ધીસ યુથ પ્લેટફોર્મ બેઝડ? તો એમાં આવશે વડોદરા. વોટ પ્રોગ્રામ વોઝ કન્ડક્ટેડ ધીસ યુથ પ્લેટફોર્મ? તો એમાં આવશે ઇન્ટરનેશનલ લીડરશિપ પ્રોગ્રામ. who is the founder of youth platform? તો એમાં છેલ્લે આપેલું છે કૃણાલ શર્મા. ઓકે, કૃણાલ શર્મા. which cities did the member travel to? તો એમાં દિલ્હી, લખનઉ, અયોધ્યા એન્ડ વારાણસી. પછી પૂરું વાક્ય કરી દેવાનું છે. એના પછી સ્ટાન્જા આપેલી છે, તમે જોઈ શકો છો. હાઉ ઓલ્ડ ઇઝ ધ મેન? તો ધ મેન ઇઝ ઓલ્ડ એઝ ધ સન. વોટ ઇઝ ધ ઓલ્ડ મેન ડુઈંગ? તો હમ્બિંગ અ સોંગ. Where is the man sitting? The man sitting on stony bank of river. એની નીચે બીજું પણ સ્ટાન્જા આપેલું છે જેના 3 ક્વેશ્ચન છે. વિભાગ ડી આપણે જોઈ લઈશું. ગ્રામર સોલ્યુશન આવતું હોય છે મિત્રો. તો પહેલું છે માય ફાધર નેવર વેસ્ટેડ. તો વેસ્ટેજની જગ્યાએ વેસ્ટેડ કર્યું છે, એટલે ભૂતકાળમાં ફેરવવાનું છે. તો બીજું વાક્ય અહીંયા સુધી એમનું એમ જ આવશે. ઓકે, અહીંયા અનલેસ ટોલ્ક્સ, હા એ તો એ જ આવશે. પછી અહીંયા જોવાનું છે હી પછી લુક્સની જગ્યાએ લુકડ કરવાનું છે. પાછળ શું લગાવી દેવાનું છે તમારે? ઈડી. લુકડ આપણે વેરી સ્મોલ થિંગ્સ. હી સમટાઇમ્સ રીડ્સની જગ્યાએ ફક્ત એસ જે છે એને દૂર કરી રીડ એકલું મૂકવાનું છે. READ, રીડ મેગેઝિન એન્ડ ન્યૂઝપેપર્સ. એની નીચે પછી છે ચીપ સુટકેસ વોઝ બિગિંગ કેરીડ બાય વોલ્ટ ધેટ કન્ટેન્ડ ઓલ ઓફ હિઝ બિલોંગિંગ્સ. એના પછી આવેલું છે કે વી બોરોડ $500 ફ્રોમ એન અંકલ. તો આવશે એન અંકલ વોઝ બોરોડ $500 બાય અઝ. ઓકે, એ રીતના લખવાનું રહેશે. એની પછી છે વોલ્ટ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ કોલ્ડ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. તો અ કાર્ટૂન સિરીઝ કોલ્ડ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ વોઝ સ્ટાર્ટેડ બાય વોલ્ટ. એની નીચે પછી આપેલું છે ઇનડાયરેક્ટ સ્પીચ આપેલી છે. એની નીચે વિકલ્પો તમે જોઈ શકો છો. પોલીસ વેન ટુ મુંબઈ ખાલી જગ્યા પર્પઝ આવવાનું છે વિથ અ વ્યૂ ટુ કેચિંગ ધ ક્રિમિનલ. જયમીન વોઝ વન ખાલી જગ્યા એક્સપ્રેસિંગ કંપની. તો આવશે ઓફ ધ ઇન્ટેલિજન્સ સ્ટુડન્ટ્સ. ઇફ હિતેશ હેડ એપ્લાઇડ, આમાં કન્ડિશન ઇન પાસ્ટ આપવાનું છે. તો હી વુડ હેવ ગોટ ધ જોબ. એ નીચે છે ઇન્સ્પાયર્ડ ઓફ હિઝ બેસ્ટ ઇફોર્ટ્સ હી લૂઝ ધ ગેમ. પ્રિયા ડ્રો પિક્ચર, આમાં સપોઝિશન છે. તો એઝ ઇફ હી વર અ પેઇન્ટર. અહીંયા પણ ભૂલ એમણે પેપરવાળાએ કરી છે. હીની જગ્યાએ શું આવશે? શી આવશે. એની નીચે પછી આપેલું છે સેન્ટેન્સ, મિનિંગફુલ સેન્ટેન્સ.
તો અહીંયાથી શરૂ કરવાનું છે. પહેલું વાક્ય આવશે, સાયન્સ સે ધીસ ધેટ ધેર આર નો ગોસ્ટ ઇન ધ વર્લ્ડ, સો પીપલ શુડ નોટ બી અફેર્ડ ઓફ ધેમ, એન્ડ અહીંયાથી લખવાનું છે કીપ ધેમસેલ્ફ ઇન્ડોર એટ નાઇટ, એન્ડ નોટ કીપ ધેમસેલ્ફ ઇન્ડોર એટ નાઇટ. તો એ રીતના આવશે. ધે નીડ આવશે નહીં. લખવું હોય તો પણ લખી શકો છો, ખોટું નહીં પડે, પરંતુ ડાયરેક્ટ લખશો તો પણ ચાલશે. એના નીચે પછી ફકરો એક આપેલો છે, ઇન અ કોલ્ડ એન્ડ સ્ટોમી નાઇટ મિસ્ટર વ્હાઇટ એન્ડ હિઝ સન હર્બર્ટ were playing chess in their small living room. Mr. White was sitting by the fire and talking to them occasion. They were expecting. આમાં પણ પેપરવાળાએ ભૂલ કરી છે, સ્પેલિંગ સાચો નથી લખ્યો. આવું તો આ જોઈએ સ્પેલિંગ સાચો, પરંતુ ઓપ્શનના હિસાબે આપણે આ લખી દેવાનો હતો એક્સપેક્ટિંગ. બાકી સ્પેલિંગ એક પણ ખોટો છે, આ અહીંયા લખ્યું છે એ આવશે. ઓકે. અ ગેસ્ટ ખાલી જગ્યા નેમ્ડ સર્જન મોરિસ વુ વોઝ અ ફેમિલી ફ્રેન્ડ એન્ડ had been posted in India. સેક્શન એ આપેલો છે. પહેલાં તો એક જે ડાટા આપેલો છે એના ઉપરથી ફકરો તમારે સારી રીતે બનાવવાનો હતો. એની નીચે પછી પેરેગ્રાફ લખવાનો હતો. 3 આપણે આઈએમપીમાંથી આવ્યા છે. ઓકે, 3 આપણા આઈએમપીમાંથી આવ્યા છે. એની નીચે પછી હતું સ્પીચ અહીંયા આપેલી છે. ઓકે, એના અથવામાં તમે જોઈ શકો છો એપ્લિકેશન અહીંયા આપેલી છે. એપ્લિકેશન છે જર્નાલિસ્ટ. ઓકે, પોસ્ટ ઓફ જર્નાલિસ્ટની એપ્લિકેશન છે. એની નીચે પછી આવે છે ઈમેલ કરવાનો હોય છે. પણ આપણે કહ્યું હતું કે મોબાઈલ સેન્ટ બાય યુ બટ ઇટ વોઝ ડિફેક્ટિવ. ઓકે, તો ખરાબ છે વસ્તુ, એનો ઈમેલ કરવાનો હોય છે. તો આપણે આઈએમપીમાં કહ્યું હતું તૈયારી રાખજો. બ્લડ ડોનેશન કેમ્પનો આપણે રિપોર્ટ પણ આઈએમપી આપ્યો હતો. તો મિત્રો આઈ હોપ તમારું પેપર સારું ગયું હશે. કેટલા માર્ક્સ આવે છે નીચે કોમેન્ટ કરવાનું ન ભૂલતા. ટેલિગ્રામ ચેનલ જોઈન કરી દેજો. ઘણું બધું મટીરિયલ હું ત્યાં પ્રોવાઈડ કરીશ અને તમે તમારા પેપર આ વર્ષના મોકલી શકો છો, જેથી આપણે સોલ્યુશન તમને પ્રોવાઈડ કરી શકીએ. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.